હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે સી પ્રોગ્રામિંગમાં જોઈશું કે ઇફ કન્ડિશનનો યુઝ કરીને આપણે કે કોઈ પણ નંબર છે તે નંબર ઓડ છે કે ઇવન તે જોવા માટે આપણે કઈ રીતનો પ્રોગ્રામ કરીશું તેના માટે આજે એક પ્રેક્ટિકલ કરવાનો છે. તો ઓડ એટલે કે એકી સંખ્યા અને ઇવન એટલે કે બેકી સંખ્યા, એટલે જે પણ યુઝર નંબર ઇનપુટ કરે તો એનું રિઝલ્ટ આપણને બતાવશે કે જે પણ નંબર આપ્યો છે તે ઓડ છે કે ઇવન છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, odd or even. સૌપ્રથમ આપણે જે હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરવાની છે મેઇન ફંક્શન સાથે કર્લી બ્રેકેટ ઇનપુટ કરી દો અને એની અંદર બે ફંક્શન્સ આપણે મૂકવાના છે, CLR SCR, તે આપણે બે અહીંયા મૂકી દીધા છે. ઓકે, રાઈટ. હવે આપણે ચેક કરાવવાનું છે કે જે પણ નંબર આપણે આપ્યો છે તે ઓડ નંબર છે કે ઇવન નંબર. તો તેના માટે એ નંબરને આપણે ઇન્ટીજર ડેટા ટાઈપમાં સ્ટોર કરાવીશું, એટલે ઇન્ટીજર n1 કરીને એક મેં નંબર લીધો છે, રાઈટ. હવે એના નીચે યુઝર ઇનપુટ થશે. તો યુઝર ઇનપુટ કરવા માટે સૌ પ્રથમ યુઝરને આપણે પૂછવું પડશે, બરાબર, કે એન્ટર એની નંબર. ઓકે, તો પ્રિન્ટએફમાં આપણે એ મેસેજ લઈશું /n એન્ટર નંબર. ઓકે, ત્યારબાદ એ નંબર આપણો જશે n1 વેરિયેબલમાં. તો એ વેરિયેબલમાં ઇનપુટ સ્ટોર કરવા માટે આપણે સ્કેનર ફંક્શન લઈશું અને સ્કેનર ફંક્શનમાં ઇન્ટીજર ડેટા ટાઈપમાં નંબર 1 લીધો છે તો એનું કન્વર્ઝન કોડ %d લઈશું. ત્યારબાદ કોમા, પછી m% કયા વેરિયેબલમાં સ્ટોર થશે, તો n1 વેરિયેબલ. ત્યારબાદ એના બાદ આપણે ઇફ કન્ડિશન ચેક કરાવીશું કે ઇફ n1 ડિવાઈડ યુઝ નહીં કરીશું, મોડ્યુલ સાઇન. પર્સન્ટેજ સાઇન અહીં મોડ્યુલ સાઇન તરીકે ઉપયોગ થાય છે એરિથમેટિક ઓપરેટરમાં સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, બરાબર, કે જે ચોક્કસ નંબર તમે જે ઇનપુટ કર્યું હોય તેનું રિમાઇન્ડર એટલે કે શેષ તમને બતાવશે. ઓકે, તો એને આપણે જો કોઈ પણ નંબર છે એ નંબરને બે સાથે ડિવાઈડ કરીએ અને એનું રિઝલ્ટ આપણને 0 મળે તો એ આપણો થયો ઇવન નંબર, રાઈટ. જેવી રીતે કે 12 ને આપણે 12 નંબર હું ઇનપુટ કરીને 12 ને આપણે 2 વડે ભાગીએ તો એનો શેષ આપણને 0 મળે છે, રાઈટ. તો એ કહેવાશે આપણો ઇવન નંબર. જો હું 13 નંબર નાખું, રાઈટ, તો એને હું જો 2 ની સાથે ડિવાઈડ કરું તો એનું રિમાઇન્ડર મને 1 મળે, રાઈટ. તો એ આપણો થયો ઓડ નંબર. તો ઓટોમેટિકલી એ ચેક કરી લેશે, બરાબર. આપણે કન્ડિશન આપી છે તેના પ્રમાણે. તો અહીં મેસેજ હું ઇનપુટ કરાવીશ કે /n given number is even, રાઈટ. અને પછી એલ્સ બ્લોકમાં જો કોઈ નંબર આપણો ઇવન નથી તો શું ડિસ્પ્લે કરશે મેસેજ, તો એ ડિસ્પ્લે કરશે ઓડ નંબર. પ્રિન્ટએફ મેસેજમાં આપણે પ્રિન્ટ કરાવીશું. ઓકે, ત્યારબાદ આપણે ફાઇલને સેવ કરીશું. તો ફાઇલને આપણે આ મુજબ સેવ કરીએ. ઓકે, અને એની ફાઇલનું નામ આપણે આપીશું odeven.c. ઓકે, હવે આપણે કમ્પાઇલ કરીશું, બરાબર.
વોર્નિંગ 0 એરર 0 અને ત્યારબાદ રન કરીશું. ઓકે, તો આઉટપુટમાં હવે હું કોઈ પણ નંબર ઇનપુટ કરું છું 8, તો given નંબર ઇઝ ઇવન. બરાબર, હવે કોઈ આપણે એકી સંખ્યા વાળો નંબર ઇનપુટ કરીશું 7, given નંબર ઇઝ ઓડ. તો આ મુજબ આપણે ફાઇન્ડ આઉટ કર્યું. હવે આપણે બીજો પ્રોગ્રામ જોવાનો છે કે જેમાં આપણે ફાઇન્ડ કરાવવાનું છે કે આપણો નંબર જે પણ યુઝર યર ઇનપુટ એટલે કે વર્ષ ઇનપુટ કરે તે લીપ યર છે કે નથી તે આપણે શોધવાનું છે. તો લીપ યર શોધવા માટે પહેલા તો એનું લોજિક શું છે કે લીપ યરમાં જે કોઈ પણ યર છે, બરાબર, જે પણ યર તમે ઇનપુટ કરશો તો એ યર મોડ્યુલસ 4 એટલે કે 4 વર્ષ બરાબર 0 છે કે નથી તે કન્ડિશન આપણે ચેક કરવી પડશે, રાઈટ. તો એના માટે અહીં હું હેડિંગ આપી દઉં છું પ્રોગ્રામ 15 લીપ યર, રાઈટ. અને આપણે એના અકોર્ડિંગ ટુ include ફાઇલ આપણે એડ કરી દઈએ #include stdio.h and #include punyo.h, right. અને void main, ત્યારબાદ void main ના અંદર આપણે ફંક્શન લઈશું clr get ch. હવે આપણે એક વેરિયેબલ ડિફાઇન કરીએ, રાઈટ. તો એ વેરિયેબલ હું ઇન્ટીજરમાં લઉં છું અને વેરિયેબલનું નેમ આપું છું ઇન્ટીજર યર. યુઝર પહેલા શું કરશે કે યર ઇનપુટ કરશે, તો આપણે યુઝરને પૂછવાનું છે. તેના માટે આપણે ફરી printf મેસેજ ટાઈપ કરીશું. printf ફંક્શન યુઝ કરીને મેસેજ ટાઈપ કરાવવાનો છે કે એન્ટર યર. રાઈટ, યુઝર અહીં ઇનપુટ કરશે યર. ત્યારબાદ એને જે નંબર વેલ્યુ આપણે નાખીશું તે યર વાળા વેરિયેબલની અંદર સ્ટોર થવા જશે. કેવી રીતે? તો સ્કેનફ ફંક્શન થી. તો અહીં ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી છે, તેનું કન્વર્ઝન કોડ %d, ત્યારબાદ અહીં %સાઇન, એમ્પરસેન્ડ સાઇન અને વેરિયેબલ યર. હવે એના નીચે આપણે કન્ડિશન ચેક કરાવવાનું છે કે ઇફ યર મોડ્યુલસ 4 ઇક્વલ 0, હરેક 4 વર્ષે લીપ યર આવે છે, રાઈટ. તો એને આપણે ચેક કરાવીશું. તો અહીં મેસેજ હું પ્રિન્ટ કરીશ કે given year is leap year. લીપ યર, બરાબર. અને ત્યારબાદ એલ્સ બ્લોકમાં આપણે ઇનપુટ કરાવીશું કે given year is not leap year. ઓકે, ત્યારબાદ ફાઇલને આપણે સેવ કરીશું. હું ફાઇલનું નામ આપીશ leap year. .c. ઓકે, હવે આપણે એને કમ્પાઇલ કરીશું, ત્યારબાદ રન. ઓકે, હવે હું અહીંયા ઇનપુટ કરું છું લીપ યર કે 2015. ઓકે, 2015 is not a leap year. ઓકે, હવે હું ઇનપુટ કરીશ
2019. ઓકે, તો આ પણ આપણું લીપ યર નથી. ફરી એકવાર આપણે ત્યાં એન્ટર કરીશું. જે આપણું લીપ યર છે તે 2016. તો ગિવન યર ઇઝ લીપ યર. તો આ મુજબ તમે જોઈ શકો છો કે આપણે બે પ્રોગ્રામ જોયા ઇફ કન્ડિશનનો યુઝ કરીને કે ઓડ ઇવન છે કે નહીં, કોઈ નંબર જે પણ ઇનપુટ કરીએ છીએ તે, અને જે પણ આપણે યર ઇનપુટ કરીએ છીએ તે લીપ યર છે કે નથી. ઓકે, તો આ બે પ્રોગ્રામની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે કે જેથી તમને ખ્યાલ આવે, બરાબર. અને એક કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, રાઈટ. તો એક કહાવત એકચ્યુઅલીમાં પરફેક્ટ છે, બરાબર, બધાના માટે. જો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને સી પ્રોગ્રામિંગ સમજ પડશે અને એમાં તમે યુઝ ટુ થશો, રાઈટ. તો પ્લીઝ પ્રેક્ટિસ ઓફ ધીસ ટુ પ્રોગ્રામ્સ, આ બંને પ્રોગ્રામને પ્રેક્ટિસ કરો. ઓકે, અને પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને મારા અપડેટેડ વિડીયો મળતા રહે. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.